આજે અમે તમારી સાથે એક એવા ગુજરાતીની વાત કરીશું કે જેમણે માર્કેટિંગની અંદર કોઈ પણ પ્રકારની ડિગ્રી નથી મેળવી, કોઈ પણ પ્રકારનું માર્કેટિંગમાં ભણ્યા નથી, પણ એમણે એવી પ્રોડક્ટ મૂકીને મોટા મોટા જે માર્કેટિંગ ગુરુઓ છે એમને પણ માત આપી દીધી છે. નમસ્કાર દર્શક મિત્રો, એવું તો કહેવાય જ છે કે ગુજરાતીઓ બિઝનેસમાં સૌથી આગળ હોય, એમનો એ બિઝનેસ માઇન્ડેડ હોય અને એમના જે સંતાનો હોય ભલે ઓછું ભણ્યા હોય પણ બિઝનેસની અંદર ગુજરાતીઓ કાઠું કાઢતા જ હોય છે. આજે અમે તમારી સાથે એક એવા ગુજરાતીની વાત કરીશું કે જેમણે માર્કેટિંગની અંદર કોઈ પણ પ્રકારની ડિગ્રી નથી મેળવી, કોઈ પણ પ્રકારનું માર્કેટિંગમાં ભણ્યા નથી, પણ એમણે એવી પ્રોડક્ટ મૂકીને મોટા મોટા જે માર્કેટિંગ ગુરુઓ છે એમને પણ માત આપી દીધી છે. અને એમના માટે એવું કહેવાય છે કે આ ભાઈ કોઈ બી પ્રોડક્ટ મૂકે એ સોનાની ખાણ સાબિત થઈ જાય. જે પ્રોડક્ટમાં હાથ નાખે એ પ્રોડક્ટ બજારની અંદર ધૂમ મચાવી દે. તો આ જે ગુજરાતી બિઝનેસમેન છે એમના વિશે તમારી સાથે વાત કરીશું. એમની હું શરૂઆત કરીશ એટલે તમને ખબર પડી જશે કે આ કઈ કંપની વિશે હું તમારી સાથે વાત કરી રહ્યો છું. દર્શક મિત્રો, મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, તમે ટીવી પર એક એડ બહુ વખત જોઈ હશે, કદાચ એ તમને એનું સ્લોગને મોઢે થઈ ગયું હશે કે કોઈ એની સામે પૂછે કે ક્યાં ચલ રહા હૈ, તો એમ કે ફોગ ચલ રહા હૈ. તમે સરહદ પર બે સિપાહીઓ વાત કરતા હોય કે દુકાનમાં વાત કરતા હોય તો આ વાત તમે સાંભળો. અને બીજું એક સેન્ટન્સ તમે એવું પણ સાંભળો કે બિના ગેસવાળા દીવો ફોગ. એટલે દવાથી માંડીને દીવો સુધી આ ગુજરાતી બિઝનેસમેન કે જેમનું નામ દર્શન પટેલ છે અને એમનું વિની કોસ્મેટિક્સ કંપની છે. ફોગની જે જાહેર ખબર છે એ ઘરે ઘરે જાણીતી બની ગઈ, લોકોના મોઢા પર આવી ગઈ. તો એની પાછળનું જે ભેજું છે એ આ ગુજરાતી દર્શન પટેલનું છે. આ ફોગની જ પ્રોડક્ટ એમણે પોપ્યુલર કરી છે એવું નથી. આ સિવાયની પણ જે એવી પ્રોડક્ટ છે કે મૂવ છે, ક્રેક છે, ઇઝગાર્ડ છે, ડેમિકુલ છે, ડીકોલ છે, આવી બધી પણ જે પ્રોડક્ટો છે એની પાછળ આ દર્શનભાઈ પટેલનું ભેજું કામ કરતું હતું. અને નવાઈની વાત એ છે કે આ દર્શન પટેલે કોઈ બી પ્રકારની કોઈ માર્કેટિંગની ડિગ્રી નથી મેળવી, કઈ માર્કેટિંગમાં ભણ્યા નથી, માત્ર અનુભવોને આધારે, એવું ગુજરાતીમાં કહેવાય કે ભણ્યા નથી પણ ગણ્યા છે. તો એવું આ દર્શન પટેલનું છે કે ભણ્યા નથી પણ ગણેલા જબરજસ્ત છે. હવે એમની લાઈફની શરૂઆતની વાત કરીએ તો અમદાવાદની અંદર એમણે બહુ વર્ષો પહેલાં એક પારસ ફાર્મા નામની કંપની શરૂ કરેલી અને એ પારસ ફાર્મા હતી. એની જે પ્રોડક્ટ હતી એ ક્રિક હિલ, મૂવ, ઇઝગાર્ડ, આ બધી જે પ્રોડક્ટ હતી એ દર્શન પટેલની બુદ્ધિને કારણે બહુ બધી ફેમસ થઈ ગઈ હતી. કારણ કે માર્કેટિંગ કરવામાં દર્શન પટેલ જબરજસ્ત માહિર છે. પણ 2010માં દર્શન પટેલે આ પારસ ફાર્માને 3,260 કરોડ રૂપિયામાં વેચી દીધી અને એ પછી વિની કોસ્મેટિક્સ કરીને કંપની ચાલુ કરી. આ કંપનીની વેલ્યુએશન આજે $1.2 અબજ જેટલી થઈ ગઈ છે. દર્શન પટેલ સૌથી વધારે ચર્ચામાં ત્યારે આવ્યા કે એક આઈડિયાને કારણે આ જે ડિયોડ્રન્ટ કહેવાય છે એ ડિયો ફોગ ફેમસ થઈ ગયું. અને જ્યારે ફોગ બનાવ્યું તો બિના ગેસવાળા સ્પ્રે એવું કહીને પ્રચાર કર્યો. એનો મતલબ એમ થતો હતો કે બીજા જે ડીઓ છે એની સરખામણીએ ફોગની અંદર સ્પ્રે વધારે આવે છે. અને આજે આ ફોગની જે પ્રોડક્ટ છે એ 3,500 કરોડના ડીઓ માર્કેટની અંદર ધૂમ મચાવી દે છે. દર્શન પટેલે એક ઇન્ટરવ્યૂમાં જે વાત કરી હતી એ આજના યુવાન એન્ટરપ્રેનર્સ અને જે માર્કેટિંગ સાથે આગળ કેરિયર બનાવવા માંગતા હોય એ લોકોએ ખાસ સાંભળવા જેવી છે. એમણે એવું કીધું હતું ઇન્ટરવ્યૂની અંદર કે તમે ગમે એટલી ભ્રામક જાહેરાતો કરો એનાથી તમે ગ્રાહકોનો વિશ્વાસ ક્યારેય જીતી શકો નહીં. તમારે જો ગ્રાહકોનો વિશ્વાસ જીતવો હોય તો તમારે ગ્રાઉન્ડ લેવલ પર ઉતરવું પડે અને ગ્રાહકોની જરૂરિયાતને સમજવી પડે કે એકચ્યુઅલમાં
ગ્રાહકોને શું જોઈએ છે અને અત્યારે ગ્રાહકોની જરૂરિયાત કઈ છે, શું વસ્તુ આપીએ તો એ મોટા એક ક્લાયન્ટલ વર્ગ મળી શકે. એના માટે એક ઉદાહરણ પણ એમનું બહુ ફેમસ છે. તો દર્શન પટેલ એક વખત મુંબઈની લોકલ ટ્રેનમાં સફર કરતા હતા, ત્યારે એમની નજર પડી કે ઘણી બધી મહિલાઓની જે એડી હતી એ ફાટેલી હતી. તો એમણે તે વખતે વિચાર્યું કે આ બધા મહિલાઓ છે એમના માટેનું કોઈ સોલ્યુશન લાવવું જોઈએ. તો એમણે એક ક્રેક હીલ ક્રીમ લોન્ચ કર્યું અને એ જે ક્રીમ હતું એ પણ બહુ જબરજસ્ત ફેમસ થઈ ગયું હતું. તો દર્શન પટેલની વાત ઉપરથી એક વાત શીખવા જેવી છે કે તમારે જો માર્કેટિંગ અથવા તમારે કંઈ સફળ થવું હોય તો એકલું તમારું ભણતર પણ કામ નહીં લાગે. તમારી મહેનત, તમારી દીર્ઘદ્રષ્ટિ અને ગ્રાઉન્ડ પર લેવલે મહેનત કરવાની તાકાત પણ જરૂરી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.